વટવા બીબી તળાવ 4 રસ્તા પાસે વૃદ્ધને અડફેટે લેનાર સ્કોર્પિયો કાર ચાલકને પોલીસે ઝડપી લીધો છે। 28 જુલાઈએ રાત્રે 12 વાગ્યાની આસપાસ વટવા બીબી તળાવ 4 રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં 68 વર્ષીય યુનિસભાઈ વોરા વટવા બીબી તળાવ 4 રસ્તા પાસેથી પસાર થઈને રોડ ક્રોસ કરતા હતા ત્યારે વટવા ગામ તરફથી અચાનક પૂરઝડપે આવેલી સ્કોર્પિયો કારના ચાલકે આ વૃદ્ધને અડફેટે લીધા હતા, જેને કારણે આ વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ત્યારે પોલીસે ગણતરીના સમયમાં અકસ્માત કરનાર 19 વર્ષીય આરોપી રાહુલ યાદવની ધરપકડ કરી કાર કબજે કરી છે। અમદાવાદ જિલ્લાના સાણંદ બાયપાસ રોડ પર આવેલ સુપ્રસિદ્ધ ઉમિયા માતાના મંદિરમાં ગત 17 જુલાઈની રાત્રે થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે, જેમાં ચોરી કરનારી રાજસ્થાનની સાતિર ગેંગના 5 આરોપીને પોલીસે ઝડપી લીધા છે। આ ગેંગના આરોપીઓએ ઉમિયા માતાના મંદિરમાંથી 3 કિલો ચાંદીનું છત્તર, 500 ગ્રામની ચાંદીની મૂર્તિ સહિત 3 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી અને જો તેઓ 10 દિવસ સુધી પોલીસના હાથે નહીં પકડાય તો રાજસ્થાનના મંદિરમાં 10,000નો ચઢાવો કરવાની માનતા પણ રાખી હતી। ત્યારે પોલીસે તમામને ઝડપી લઈ 8.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આજરોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે રાજ્યભરના મંદિરો ભક્તોના અવિરત પ્રવાહથી ઉભરાઈ ગયા છે, ત્યારે ગિરનારની પવિત્ર ગોદમાં આવેલા ભવનાથ ક્ષેત્રની આધ્યાત્મિક ભૂમિ પર ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં ભવનાથ ખાતે હજારોની સંખ્યામાં દેશ વિદેશથી પધારેલા ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। ત્યારે ગુરુ પૂર્ણિમાના અવસરે વિશ્વવિખ્યાત યાત્રાધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા। અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે પણ ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે।